ગતિ ઊર્જા કાઉન્સમાં કેપિટલ કે ગતિ ઊર્જા કાઉન્સમાં કેપિટલ કે નીચે સૂત્ર લખો k બરાબર 1/2 mv². k બરાબર 1/2 mv². તો આ સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા m એટલે દળ, v² એટલે વેગનો વર્ગ અને આ કહેવાય 1/2. તો પદાર્થના દળ અને વેગનો વર્ગ એનો ગુણાકાર એનું અડધું મૂલ્ય એને ગતિ ઊર્જા કહેવાય. પદાર્થનું દળ એનો વેગનો વર્ગ એનો ગુણાકાર અને એનું કેવું મૂલ્ય અડધું એને કહેવાય પદાર્થની ગતિ ઊર્જા. તો લખો વ્યાખ્યા. પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકાર ના અડધા મૂલ્યને ગતિ ઊર્જા કહે છે. બીજું, ગતિ ઊર્જા ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય? ઋણ હોય કે 1/2 ઋણ હોય ને, પદાર્થનું દળ ઋણ ન હોય, વેગનો વર્ગ એ ઋણ હોય. તો શૂન્ય હોઈ શકે, પાછું સ્થિર પદાર્થ ગતિ ઊર્જા એટલે શૂન્ય અથવા ધન હોઈ શકે પણ ઋણ ન હોય. એટલે લખો બીજો પદાર્થની ગતિ ઊર્જા શૂન્ય કે ધન હોઈ શકે. શૂન્ય કે ધન હોઈ શકે. અલ્પવિરામ પરંતુ શૂન્ય ઋણ હોય નહીં. એના પછી નીચે એસઆઈ એકમ શું આવે? જૂલ. ઊર્જાનો પ્રકાર છે તો લખવાની છે એસઆઈ એકમ. બેટપકા કરી કેપિટલ જે કાઉન્સમાં જૂલ. પારિમાણિક સૂત્ર આપ સૌને ખબર 122 લખ નાખો. પછી બીજું ટાઇટલ માનો યાંત્રિક ઊર્જા. કાઉન્સમાં કુલ ઊર્જા. કારણ કે અમુક વખત દાખલામાં યાંત્રિક ઊર્જા પૂછે, કુલ ઊર્જા પૂછે, એટલે બે શબ્દ આવડવા જોઈએ. કુલ ઊર્જા અને એની સંજ્ઞા લખો કાઉન્સમાં કેપિટલ ઈ. યુ નહીં, ઈ. કેપિટલ ઈ કુલ ઊર્જા. નીચે સૂત્ર લખો E બરાબર K પ્લસ U. આવી રીતે. તો યાંત્રિક ઊર્જાની વ્યાખ્યા શું બને કે પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને કુલ ઊર્જા અથવા યાંત્રિક ઊર્જા કહેવાય. લખો પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને પદાર્થની યાંત્રિક ઊર્જા કહે છે. નીચે એનો એસઆઈ એકમ શું હોય? જૂલ જ હોય. ઊર્જાનો પ્રકાર છે તો લખો એસઆઈ એકમ જૂલ. અને પારિમાણિક સૂત્ર 122 લખ નાખો. હવે થોડા મોટા દાખલા ગણવાના છે.
પણ સહેલા છે બરાબર. જોઈએ આપણે સ્વાધ્યાયનો 8.20 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયનો 20 સ્વાધ્યાયના 20મા દાખલામાં તમને આપેલું. હવે જો આ દાખલાની રીત તમે સમજો, કોમન રીત આવશે. તમારે શું કરવાનું, રકમમાંથી બે પરિસ્થિતિ ગોતવાની, બે પરિસ્થિતિ, અને બે પરિસ્થિતિની કુલ ઊર્જા ગોતી લેવાની. પછી કુલ ઊર્જા તમે સરખાવી દો એટલે જવાબ મળશે બરાબર. એટલે તમને જે રકમ આપેલી છે એમાં આપણે પહેલા પ્રારંભિક સ્થિતિ દોરવાની ટ્રાય કરીએ. તો એમાં એવું કીધું છે કે સોલર દળ કૌંસમાં સૂર્ય જેટલું દળ ધરાવતા બે તારાઓ એકબીજા તરફ સન્મુખ, એવો શબ્દ હશે, એકબીજા તરફ સંઘાત એટલે કે અથડામણ માટે જઈ રહ્યા છે. બે તારાઓ આમ આવે છે અથડામણ માટે બરાબર. તો એને આપણે દોરી. આ બંને તારાઓ એકબીજા તરફ આવી રહ્યા છે. બેના દળ સમાન છે એટલે હું m અને m લઈ લઉં. m બરાબર તો 2 × 10⁻30 કિલોગ્રામ બંને તારાઓનું દળ. પછી બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે આવડું, જેને આપણે સંજ્ઞા આપી દઈએ ડિસ્ટન્સ d. કેટલું આવ્યું? 10⁹ કિલોમીટર. મીટરમાં ફેરવો તો 10 ની કેટલી થઈ જાય? 12 થઈ જાય ને. 3 બીજી આવે જ્યાં એડ કરી દેવાના. આ સિવાય તો એવું કીધું હશે આ અંતરે જ્યારે બે રહેલા હોય ત્યારે એમની ઝડપ અવગણ્ય છે એવું લખેલું. ઝડપ અવગણ્ય એટલે આવે પણ ધીમે 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 નજીક આવે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગતું હોય, ઓછું દૂર અંતરે છે ને એટલા માટે. તો ઝડપ અવગણ્ય એટલે લખીએ આપણે v1 = v2 = 0. અવગણ્ય ઝડપ હોવાથી એ સિવાય ત્રીજી આપી તમને બેની r1 = r2 = r10⁴ કિલોમીટર. તો એને આપણે મીટરમાં ફેરવી નાખીએ એટલે 10⁷ મીટર થઈ જાય. આ ત્રીજી r અને આવડું હોય ત્રીજી r. આ તમને જે રકમ આવી કોની જ આપણે લઈ, કઈ નવીન નથી કર્યું. હવે દાખલો શરૂ થાય. તો હવે પહેલા આપણે આ પરિસ્થિતિની કુલ ઊર્જા મેળવવાની થાય. તેથી પ્રારંભિક કુલ ઊર્જા E1 = K1 + U1. તો K1 એટલે બે તારાઓ છે ને, તો બેની ગતિ ઊર્જા લખવી પડશે આપણે. આની ગતિ ઊર્જા હું શું લખીશ તો 1/2 m v1². બીજા તારાની 1/2 m v2². સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું ગઈકાલે? જોડી બનાવો, જોડી એક જ બને ના માંગો બરાબર. તો -G m1 m2 પણ આ હતું એટલે -G m1 તરીકે m, m2 તરીકે m, છેદમાં બે વચ્ચેનું અંતર d બરાબર. હવે વેગ તો બેના 0 આપેલા આપણને એટલે આ બે પદ શું થઈ ગયા 0. -Gm2/d. તો પ્રારંભિક કુલ ઊર્જા મળી ગઈ એકદમ સહેલાઈથી. કિંમત ક્યારે નહીં મૂકવાની દાખલામાં, છેલ્લે જ મૂકવાની છે. સમીકરણ 1. હવે અંતિમ પરિસ્થિતિ વિચારો. તો અંતિમ પરિસ્થિતિમાં એવું પૂછેલું તમને બે તારાઓ જ્યારે એકબીજાને અથડાય ત્યારે એમની સ્પીડ કેટલી હોય, ઝડપ કેટલી હોય એવું પૂછેલું. તો બીજી પરિસ્થિતિ આપણે દોરશું તો બે અથડાયેલી પરિસ્થિતિમાં એટલે અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ આપણે દોરીએ બંને તારાઓ અથડાય ત્યાં. તારાનો તો આકાર m અને m. બોલો આ અંતર કેટલું હોય? ત્રીજી r. આવડું આ ત્રીજી r. બે r થાય
બરાબર. હવે આપણને આ જગ્યાએ બેનો વેગ ગોતવાનો કીધો. હવે બેના દળ સરખા છે ને એટલે વેગ સરખા હશે બે. એટલે v1 બરાબર v2 બરાબર v બરાબર ક્વેશ્ચન માર્ક. આ આપણી રકમનો છેલ્લો પોઈન્ટ કે જે મેઇનલી ગોતવાનો છે. આમાં શું ગોતવાનું હતું એ તો છે જ નહીં. પહેલી પરિસ્થિતિમાં આવ્યું જ નથી. બીજી પરિસ્થિતિમાં તમને આ મેળવવાનું કીધું. તો વળી પાછું આમાં કુલ ઊર્જા લખાવો. તો કુલ ઊર્જા આપણે લખીએ અંતિમ કુલ ઊર્જા તો E2 બરાબર K2 વત્તા U2. બોલો K2 1/2 કેપિટલ M V1 સ્ક્વેર પ્લસ 1/2 કેપિટલ M V2 સ્ક્વેર. સ્થિતિ ઊર્જા લખાવો ભાઈ માઈનસ G M into M છેદમાં હવે બે વચ્ચેનું અંતર દુઆર. એટલે આકૃતિ દોરવી પડે. આકૃતિ દોરવાનું કારણ તો અંતર ખબર પડે ને. આમાં D હતું, આમાં કેટલું થઈ ગયું? બે ના કેન્દ્ર વચ્ચેનું 2r થઈ ગયું. V1 ને V2 ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? V. તો 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર અને માઈનસ gm સ્ક્વેર અપોન 2r. બોલો અડધો અડધો આખો. 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર શું થઈ ગયા? mv સ્ક્વેર માઈનસ gm સ્ક્વેર અપોન 2r. આ આવી ગઈ અંતિમ કુલ ઊર્જા. સમીકરણ નંબર 2. હવે ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જા ક્યારે ઉત્પન્ન થતી નાશ નથી પામતી. ઊર્જાનું એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં શું થાય? એટલે કુલ ઊર્જા તો પદાર્થની કેવી રહે? અચળ જ રહે. કુલ ઊર્જા નો બદલાય. એટલે પ્રારંભિક કુલ ઊર્જા અને અંતિમ કુલ ઊર્જા બે શું કરવાની? સરખાઈ. એટલે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ E1 = E2 મૂકો બેના સૂત્ર. E1 ની જગ્યાએ -gm² / d અને E2 ની જગ્યાએ mv² -gm² / 2r. હવે આમાં તમારે v² એટલે v ગોતવાનો એને કરતા બનાવશો. બરાબર? આને ગોતવાનું છે. તો હવે તો કિંમત મૂકી જવાબ લાવવાનો. તો દાખલાનો ડાઉટ લેન્ધી મહત્વના 4 માર્ક માટે. પણ મેથડ કોમન. પહેલી પરિસ્થિતિ ગોતો, બીજી પરિસ્થિતિ ગોતો, બેમાં કુલ ઊર્જા મેળવો અને કુલ ઊર્જા સરખાઈ. કોપી. બીજો કોઈ ફેરફાર ન થતો. એક ખાસ સૂચના કે તમને બે પરિસ્થિતિ જે શોધો ને એમાંથી એક પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જેમાં પદાર્થનો વેગ 0 હોય. ફરજિયાત તો જ જવાબ આવશે. તો જ જવાબ મળે, નહીંતર જવાબ ન મળે. બે પરિસ્થિતિ ગોતો એમાંથી એક પરિસ્થિતિ કેવી હોવી જોઈએ કે જ્યાં વેગ શું આપેલો હોય? 0. જો આમાં પહેલા આપેલો હોય. બરાબર? હવે તમે 8.17 નંબરના દાખલા નકમમાં જોયો. એમાં કઈ બે પરિસ્થિતિ તમને દેખાય છે? 17માં દાખલામાં. વાંચી મને કહો કઈ બે પરિસ્થિતિ તમને સમજાય છે એમાં? એક તો રોકેટ ક્યાં હોય? પૃથ્વીની સપાટી ઉપર. આ પહેલી પરિસ્થિતિ કે રોકેટ પૃથ્વીની સપાટી ઉપર હોય ત્યારે એની આગળ વેગ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. સેકન્ડ. પછી પાછું આવે એ અગાઉ એવું કીધું. તો પાછું ક્યારે આવે? મહત્તમ ઊંચાઈએ પહોંચે પછી. એટલે આ રોકેટ અહીંયા પહોંચી ગયું મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ વેગ શું થઈ ગયું? 0. જો બીજી પરિસ્થિતિમાં વેગ 0 છે. આમાં કઈ પરિસ્થિતિમાં આવ્યો હતો? એટલે એવું હું નથી કહેતો કે પહેલીમાં 0 હોવો જોઈએ કે બીજીમાં 0 હોવો જોઈએ, પણ એક પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જ્યાં પદાર્થનો વેગ શું હોવો જોઈએ? 0. આના જેમ હવે આમાં તમારે રોકેટની કુલ ઊર્જા ગોતવા. એટલે 1/2 m v0² વત્તા સ્થિતિ ઊર્જા. આની અંદર ગોતવા. એમાં ગતિ ઊર્જા શું થઈ જશે? 0. બસ કુલ ઊર્જા સરખા દેવાની. એટલે આનો જવાબ. એટલે દાખલા લેન્ધી પણ મેથડ સેલ સમજીને જ યાદ રાખવાનું. બરાબર? હવે આમાંથી હું જમણી બાજુ શું કોમન કાઢી શકું? એક વખત કેપિટલ M કોમન નીકળે ને જે આની આ ઉડી જાય તો કેપિટલ M કોમન કાઢો -gm² / d કેપિટલ M કોમન અંદર v² - gm / 2r કેપિટલ M કેન્સલ. તો વધે છે -gm² / d
ઇક્વલ ટુ v સ્ક્વેર અરે gm જ લખેલું શું આવે માઈનસ gm upon 2r કોને કરતા બનાવશો આમાંથી વેગ ગોતવાનો એટલે v સ્ક્વેર ને કરતા બનાવો આવડું આ પદ રહ્યું એ આ સાઈડ આવતું રહે કેવું થઈ જાય પ્લસ થઈ જાય એટલે v સ્ક્વેર ઇક્વલ ટુ પ્લસ થઈ જશે એટલે gm upon 2r માઈનસ gm upon d હવે આમાં gm કોમન કાઢ લો હજી અંદર વધે 1 upon 2r minus 1 upon d અને હવે કિંમત મૂકો એટલે જવાબ આવે કિંમત છેક સુધી નહીં મૂકવાની જો પહેલા કિંમત મૂકવા ચાલુ કર્યું તો મગજ ડોકરાઈ જશે હા આવશે નહીં જવાબ તો એવો તો ગણતરી જ નહીં મેળા એટલે કિંમત છેક છેલ્લે મૂકશું જેટલા પદ નીકળતા હોય ને એ કાઢવા માંડવાનું અને પછી ઓછામાં ઓછા પદ વધે ધરતીકંપ આવ્યો ઓછામાં ઓછા પદ વધે ત્યારે કિંમત મૂકો બરાબર મેથડ ક્લિયર બે પરિસ્થિતિ એક સ્થિતિ વેગ 0 હોય અને બે માં કુલ ઊર્જા ગોતીને આપણે બે ની કુલ ઊર્જા શું કરવાનું ઝડપથી આને પૂર્ણ કરો 4 માર્ક મહત્વ પતી ગયું એ કિંમત મૂકી દો v સ્ક્વેર બરાબર g ની જગ્યાએ 6.67 10 ની -11 m ની જગ્યાએ 2 * 10 ની 30 1 upon 2 * 10 ની ત્રિજ્યા કેટલી હતી 7 અને માઈનસ 1 upon 10 ની 12 તો આ બેનો ગુણાકાર 13.34 10 ની બધે 19 આને લખાય 0.5 * 10 ની -7 લખાય ને ઉપર આવતી રેખા તો માઈનસ થઈ ગયો અને આને લખાય 10 ની -5 તો પહેલા પ્રશ્ન જવાબ આપો આ બેમાંથી ઘાત કેટલી કોમન નીકળે 10 ની -7 કે 10 ની -12 10 ની -7 નીકળે જો એક ઉદાહરણ આપું 10000 આપ્યા છે -10 આપ્યા તો આમાં શું કોમન કાઢો તમે 10000 કે 10 10 જ નીકળે તો અંદર વધે 1000 -1 એટલે કહેવાનો મીનિંગ નાની ઘાતાંક હોય ને ઈ કોમન નીકળે યાદ રાખો તો બેમાં નાની ઘાત 10 ની -7 છે ઈ કોમન કાઢો તો 13.34 10 ની 19 ગુણ્યા 10 ની -7 કોમન અંદર 0.5 વધે -7 તો જતી રહી તો 12 માંથી -7 જતી રહે કેટલી વધે 5 એટલે 10 ની -5 ઘાત તો 13.34 10 ની 19 માંથી 7 જાય 12 0.5 10 ની -5 છે એટલે 1/10 ની 5 લખાય ને બરાબર તો 13.34 10 ની 12 0.5 માઈનસ 1/1 લાખ 1/1 લાખ એટલે 0.4 મીંડા એકડો થઈ જાય એવું કરો બાદ બાકી 0.49 આવે ગુણ્યા 13.34 6.6698 10 ની 12 હવે મોટા ભાગના વિદ્યાર્થી અહીંથી દાખલો પૂરો કરી નાખી કે દાખલો પૂરો વાહ જવાબ કારણ કે ડાબી બાજુ લખી જ ન હોય ને એટલે આ v સ્ક્વેર છે કાઢો વર્ગનો 2.58 23 10 ની જગ્યાએ 6 મીટર પ્રતિ સેકન્ડ આ આપણો ફાઇનલ આન્સર બાકી હોય લખ નાખો ફટાફટ આ પ્રમાણે જવાબ આવશે જો રકમ બેઠે બેઠી આની કોપી તો સ્વાધ્યાયના 17મા દાખલામાં બે પરિસ્થિતિ આપણે ગોતી તો પ્રારંભિક સ્થિતિ કે રોકેટ જ્યારે પૃથ્વીની સપાટી ઉપર હોય તો પહેલા પૃથ્વી અહીંયા દળ એમી રોકેટ છે આ જગ્યાએ સ્મોલ એમ દળનું રોકેટ
જેને ઉધ્વ દિશામાં 5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે, આવડું અંતર શું હોય? પૃથ્વી છે એટલે આ રીતે. તો આપણને જે ડેટા અથવા કિંમત આપેલી ની આપણે લખી. પહેલા તમને પૃથ્વીનું દળ આપ્યું છે 6 × 10⁻24 કિલોગ્રામ. પછી ત્રીજી આપી હશે 6.4 10⁶. આ સિવાય પ્રારંભિક વેગ આપી દીધો રોકેટ 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી 5 × 10⁻³ એટલે 5000 મીટર પ્રતિ સેકન્ડ 10⁻³ લખી નાખાય, જેથી આગળ તકલીફ ન પડે. બરાબર? તો આ પરિસ્થિતિ આપણે મેળવી. હવે કુલ ઊર્જા ગોતી નાખીએ આપણે. તો આની અંદર કુલ ઊર્જા E1 બરાબર K1 વત્તા U1. તો આમાં ગતિ ઊર્જા ભાઈ કોની ધ્યાનમાં લેવાની? પૃથ્વીની કે રોકેટની? રોકેટની એકની જ ગતિ ઊર્જા આવે. આગળના દાખલા બે પદાર્થ ગતિ કરતા હતા એટલે બેની ધ્યાનમાં લીધી હતી આપણે. તો અહીંયા રોકેટની ગતિ ઊર્જા 1/2 સ્મોલ m અને v02. હવે સ્થિતિ ઊર્જા લખાવો. જોડી કોની કોની બને? પૃથ્વી અને રોકેટ. તો લખાવો -g m બે વચ્ચેનું અંતર r. બરાબર? -gmem upon re. આમાં કઈ પદ ઉડતા નથી કે નથી, કોઈનો વેગ 0 આવ્યો. એટલે આ આવી ગયું આપણું સમીકરણ નંબર 1. લો, પ્રારંભિક સ્થિતિની કુલ ઊર્જા મળી. હવે અંતિમ પરિસ્થિતિ કે રોકેટ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારની વાત. તો અંતિમ સ્થિતિ આપણે દોરી. પૃથ્વી અને રોકેટ હવે પહોંચી ગયું મહત્તમ ઊંચાઈ. તો તમને હવે પૃથ્વીની સપાટીથી રોકેટની ઊંચાઈ ગોતવાની કીધી. પ્રશ્ન હવે આવ્યો. આમાં પ્રશ્ન છે જ નહીં. તો આપણે તો ટેવાયેલા છીએ કેન્દ્રથી અંતર લેવા માટે, તો ઈ જ ગોતવાનું. આવડું આ મેળવવાનું છે. આ આપણો મુખ્ય પ્રશ્ન કે સ્મોલ r બરાબર કેટલું હોય આ ગોતો. તો હવે વળી પાછું સેમ પેટર્ન. કુલ ઊર્જા. તો કુલ ઊર્જા બરાબર E2 બરાબર શું લખશો? K2 plus U2. K2 ની જગ્યાએ હા અહીંયા તમારે લખવું પડશે ભાઈ. મહત્તમ ઊંચાઈ રોકેટ પહોંચ્યું એટલે એનો અંતિમ વેગ 0 થઈ ગયો. એટલે 1/2 mv². આપણે લખશું ખરા. સ્થિતિ ઊર્જા હવે લખાવો -gmem. પણ હવે અહીં વચ્ચેનું અંતર હવે વેગ 0 છે એટલે આ ગયું 0 -gmem upon r. તો E2 બરાબર -gmem upon small r. સમીકરણ નંબર 2 આવી ગઈ કુલ ઊર્જા અંતિમ પરિસ્થિતિ. બેને સરખાવી દો અને સાદું રૂપ આપી આપો. તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ E1 બરાબર E2. તો E1 ની જગ્યાએ 1/2 mv02 -gmem upon re equal to -gmem upon small r. ડાબી બાજુ શું કોમન નીકળે? સ્મોલ r. રોકેટનો દળ. એટલે જ રોકેટનો દળ ડેટા ન થાય. આખી રકમ તમે બીજો રોકેટનો દળ ન થાય. બરાબર? ખબર છે કે આગળ ઉડી જાવ હોય તો સ્મોલ m જે છે એ કોમન કાઢો. v02/2 -gme upon re અને equal to -gmem upon r. બે બાજુથી સ્મોલ m કેન્સલ. હવે મારે આ ગોતવાનું છે સ્મોલ r. તો ભૂલથી એને કરતા ન બનાવતા નહીતર અઘરું થઈ જાય. બરાબર? એટલે આપણે આને આવી રીતે લખી જો -gme upon small r equal to
તો કે v0²/2 માઈનસ g me upon r. આને કરતા બનાવવા જાવ તો અઘરું પડે, એની કરતા સહેલી જમણી બાજુનો જવાબ લઈ નાખો. ધારો કે 500 આવ્યો અને આ બેની કિંમત હોય આનો જવાબ ધારો કે 100 આવ્યો, તો પછી r ને અહીંયા લઈ લેવાય અને અહીંયા જે જવાબ આવ્યો હોય 500 એને આ બાજુ ક્યાં લઈ લેવાય છે, એ વધારે સહેલું પડે. બરાબર, તો આપણે હવે ડાયરેક્ટ કિંમત મૂકી બે બાજુ. તો અહીંયા હું કિંમત મૂકીશ -6.67 10 ની -11 6 × 10 ની 24 છેદમાં સ્મોલ r ઇક્વલ ટુ v0² એટલે 25 × 10 ની 6 થઈ જાય, 5 × 10 ની 3 છે એનો વર્ગ એટલે 25 × 10 ની કેટલી ઘાત 6 ભાગ્યા 2 માઈનસ gme એટલે આને 6.67 10 ની -11 અને ગુણ્યા 6 × 10 ની 24 ભાગ્યા r ની કિંમત છે 6.4 10 ની 6 ગોતવાનો ગુણાકાર 40.02 અને 10 ની ઘાત કેટલી વધશે તો કે 13 24 - 11 એટલે 13 ઘાત છેદમાં સ્મોલ r ઇક્વલ ટુ 25/2 એટલે 12.5 10 ની 6 માઈનસ કરો આની ગુણાકારના ભાગાકાર કેટલો 25 31 અને 10 ની કેટલી વધશે તો 11 ને 6 17 -17 + 24 7 વધે ને આવું થાય. હવે આ બેમાંથી મારે ઘાત કોમન કાઢવી હોય તો આને હું 10 ની 6 માં ફેરવી નાખું, આને 10 ની 6 માં ફેરવો એટલે આ થઈ જાય 62.531 62.531 10 ની 6 12.5 10 ની 6 હવે 10 ની 6 કોમન કાઢ નાખો, અંદર વધશે 12.5 -62.531 કરો બાદબાકી -50.031 10 ની કેટલી ઘાત 6 ડાબી બાજુ આ તો છે બરાબર, એટલે અહીંયા -40.02 10 ની 13 ભાગ્યા r તો હેલું જ આવે ઉપર અને આ કેટલું આવ્યું હતું 50.031 ને 10 ની 6 હવે r ને આમ લઈ લો અને r u પદ નીચે બે બાજુથી માઈનસ નિશાની કેન્સલ થઈ ગઈ. સો r = 40.02 10 ની 13 અને ભાગ્યા 50.031 10 ની 6 ગોતો 0.7999 અને 10 ની થઈ જશે 7 ઘાત મીટર. પાછળ જવાબ આપ્યો છે 8 × 10 ની 6 બોલો કહેવાય કે નહીં 7.94 પહેલા 99 અને 10 ની કેટલી 6 આ જવાબ. જો દાખલા લેંદી મેં કીધું પણ મેથડ તમે યાદ રાખશો તો ક્યાંય તકલીફ નહીં થાય, પણ એક વાર ગણી નાખો શાંતિથી, સમય મળે ત્યાં લગ્ન પર